और मोहम्मद वाले मोहम्मद भाव से बुलंद सलवात। اللهم صل على محمد وآله رحم الله من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم. استغفر الله لي ولكم أفوض أمري إلى الله إن الله بصير بالعباد لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. ثم الصلاة والسلام والتحية والإكرام على الرسول المسدد المستمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم. साथ મળીને બાબા से बुलंद सलवात करिए. अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. મારા બુઝુર્ગો, મારા ભાઈઓ અને અઝાદારાને સૈયદ શુહદા અલૈહિસ્સલામ, ગઈકાલની મજલિસમાં બયાન થયું કે યાદ છે ને શું બયાન થયું? હું એટલા માટે પૂછું છું, ઘણી વખત આપણે મજલિસ સાંભળતા હોઈએ અને એ મજલિસ આપણને સારી પણ લાગતી હોય પણ એમાંથી ઘણી બધી બાબતો આપણે ભૂલી જતા હોઈએ છીએ અને
આ બહુ જરૂરી છે કે કોઈ ખાસ મોકા ઉપર જ્યારે મજલિસ થાય તો એ મજલિસ, આખી મજલિસ તો મને પોતાને યાદ નહીં હોય કે હું શું પડ્યો હતો, બરાબર છે કે નહીં, પણ એ કે આ મજલિસનો મફહૂમ આ હતો એ આપણા મગજમાં હોવું જોઈએ. ગઈકાલની મજલિસમાં કોઈ પણ, આ ખાલી એક મજલિસની વાત નથી, અથવા આપણે જુમાના ખુતબામાં જઈએ તો આ બધા પોઈન્ટ જે અહીંયા મેમ્બર ઉપરથી બયાન થતા હોય છે એ ખરેખર જેટલા પણ ઓલમા મજલિસ પડતા હોય છે પોતાની પૂરી કોશિશ એ હોય કે કાંઈ ને કાંઈ આપણા સમાજની દીનથી લાગતી વળગતી બાબતો બયાન કરવામાં આવે. ગઈકાલે આપણે એ બયાન કર્યું કે જેટલા પણ હેરિટેજ છે, જેટલા પણ એવા સ્થળો છે કે જે આપણે કહીએ જૂનવાણી સ્થળો અથવા વારસાગત સ્થળો, જે એક આપણને અને એ હિસ્ટ્રીની સાથે કનેક્શન બનાવે છે, જેટલા પણ હેરિટેજ છે એનું કામ શું છે? આપણે 2026માં છીએ, માની લ્યો કે એક ગામમાં એક ઇમારત બની છે, એ ઇમારત 1600ની છે, 1600ની સાલ, બરાબર. 400 વર્ષ પહેલા માણસો કઈ રીતે જીવતા હતા, 400 વર્ષ પહેલા માણસો કેવી બિલ્ડિંગ બનાવતા હતા, કેવા ઘરોમાં રહેતા હતા, આપણને અને ઈ લોકોને એક કનેક્શનમાં લઈ આવે છે. હેરિટેજનું કામ ઈ છે. તો જ્યારે હેરિટેજની એટલી સંભાળ લેવામાં આવે છે, એટલું ધ્યાન રાખવામાં આવે છે, અગર કોઈ જગ્યાએ હેરિટેજને નુકસાન થાય છે તો એવી એવી સંસ્થાઓ છે કે જે અવાજ બુલંદ કરે છે, વિરોધ કરે છે અને ગમે એ રીતે એને સાચવવાનું, એને સંભાળ લેવાની બધી વ્યવસ્થા કરતા હોય છે. તો આપણો સવાલ એ હતો કે શું જન્નતુલ બકી એક હેરિટેજ નથી? ઇસ્લામિક હિસ્ટ્રીની અગર હેરિટેજની વાત કરવામાં આવે, અચ્છા, એક આ મસલો જન્નતુલ બકીનો મસલો ખાલી હેરિટેજ જ નથી, એનાથી ક્યાંય ઉપરનો મસલો છે. હમણાં મજલિસમાં બયાન કરીશ આગળ જતા. પણ જ્યારે હેરિટેજનું એટલું ધ્યાન રાખવામાં આવે છે કે રાખવું જ જોઈએ, તો શું જે આપણા દીની સ્થળો છે, જે આપણા ઇમામોની જગ્યાઓ છે, કે જે આપણને અને તારીખે ઇસ્લામને, ઇસ્લામની હિસ્ટ્રીના દરમિયાનમાં એક કનેક્શન ઊભું કરે છે. આપણે ઝિયારતમાં શા માટે જતા હોઈએ છીએ? ઝિયારતમાં જવાનો મકસદ શું હોય છે? કેટલા બધા ઝિયારતના ફાયદાઓ, કેટલી બધી જે એની અસરો છે ઝિયારતની આપણી જિંદગીમાં. તો ઘણા બધા કારણોનું એક લિસ્ટ બની શકે છે કે એક ઇન્સાન આટલો બધો ખર્ચો કરીને જ્યારે ઝિયારતમાં જાય છે તો એનો એક મકસદ ઈ હોય છે કે ઈ મોમિન પોતે અત્યારે ભલે જીવી રહ્યો છે આજના જમાનામાં, પણ એ ઇમામની કબ્ર પાસે જઈ અને ઇમામની સાથે કનેક્શનમાં આવે છે. જે માણસ નથી જઈ શકતો એની માટે પણ રસ્તો છે, દૂરથી ઇમામને સલામ કરે. એક બહુ સરસ મજાની હદીસ તમને સંભળાવું. રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ ઝાયર મારી કબ્ર પાસે આવીને મને સલામ કરે છે, એ સલામને હું સાંભળું છું. જે કોઈ પણ ઝાયર મારી કબ્ર પાસે આવીને કહે છે અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, હું એના આ સલામને સાંભળું છું. અને ન ખાલી સાંભળે છે, સલામનો જવાબ શું છે? વાજિબ છે. તમે વિચાર કરો, સલામનો શું મતલબ છે? આપણે જ્યારે એકબીજાને સલામ કરતા હોઈએ તો આપણા મગજમાં શું હોય છે? સલામુન અલૈકુમ,
એટલે તમારી ઉપર સલામતી થાય. એક દુઆ છે, ગ્રીટિંગનો આટલો સારો તરીકો તમને ક્યાં મળશે કે જ્યારે એકબીજા મોમિન ભાઈઓ આપસમાં મળે તો ખાસ તાકીદ કરવામાં આવી છે કે સલામ કરે, એકબીજા ઉપર સલામતીનો પેગામ આપે. કાલુ સલામન સલામા. આ જન્નતના લોકોની જે છે ને ક્વોલિટી છે. જે લોકો જન્નતમાં જશે ને એ લોકોની નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે જન્નતીઓ આપસમાં એકબીજાને મળતા હશે ને તો એકબીજા ઉપર સલામતીનો પેગામ આપશે. આ હકીકતમાં જે સલામ કરીએ છીએ એ જન્નતી લોકોનું કામ છે. અને સલામતીનો એક જ્યારે ઇન્સાન સલામ કરે છે તો એનો મકસદ એ છે કે મારા મોમિન ભાઈ, તું મારાથી કંઈ એવી વાતની અપેક્ષા ન રાખતો કે જેનાથી તને નુકસાન પહોંચે. જ્યારે આપણે કહીએ સલામુન અલૈકુમ, મારા અલ્લાહ તરફથી તો સલામતી છે જ તારી ઉપર, હું દુઆ કરું છું કે તું સલામત રહે. પણ સાથે સાથે જે સલામ કરવા વાળો છે એ મોમિન ભાઈને કહી રહ્યો છે કે તારે મારાથી બીવાની જરૂર નથી, તારે ન મારી જબાનથી ન મારા હાથથી, તારે મારા આખા વજૂદથી ડરવાની જરૂર નથી. કેમ? કારણ કે હું તારો મોમિન ભાઈ છું, તારી માટે સલામતીનો પેગામ લઈને આવ્યો છું. બરાબર છે? જ્યારે ઇમામને સલામ કરીએ છીએ ત્યારે આપણે જ્યારે સલામ કરવાનો મકસદ, એક મોટો મકસદ એ છે કે મોલા, તમે ભલે આ દુનિયાથી રૂખસત થઈ ગયા છો, શહીદ હંમેશા જીવતો છે. શહીદ કોણ છે? શહીદ હકીકતમાં જ્યારે શહીદ થાય છે ને, હજુ ખાસ યાદ રાખજો, શહીદ માટે આ ખાસ તાકીદ છે. શહીદ જ્યારે શહીદ થાય છે ને તો એ જ્યારે જીવતો હતો એની કરતા વધારે જીવતો થઈ જાય છે. એના જીવનની ક્વોલિટી ઓર વધી જાય છે. શહીદનું લોહી ઈ કામ કરે છે કે ઇન્સાન અજબ પામી જાય છે. માણસ પોતાની આખી જિંદગીને અલ્લાહની રાહમાં આપી રહ્યો છે. વલા તહસબન્ન અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહિ અમવાતા. કુરાન મજીદ ફિક્ર ઉપર પાબંદી લગાડે છે. જે લોકો અલ્લાહની રાહમાં પોતાની જાન કુરબાન કરી દીધા છે, શહીદ થઈ ગયા છે, એ લોકોને મુર્દા કેવું તો દૂરની વાત, તમે સમજો પણ નહીં, વિચારો પણ નહીં કે એ લોકો જે છે મુર્દા છે. બલ અહયાઉન ઇન્દા રબ્બિહિમ યુરઝકૂન. એ લોકો જીવતા છે. કુરાન છે, આ હદીસ નથી કે એક માણસ હદીસ થઈ શકે ઝઈફ છે, થઈ શકે ખોટી હદીસ હોય, ઇનકાર કરી નાખે. હાલાંકि હદીસનો એટલું જલ્દી ઇનકાર કરવો પણ આસાન નથી કે એક ઇન્સાન ગમે હદીસના બારામાં પોતાની રાય પેશ કરી નાખે. એની માટે એક એટલું ઊંડું જ્ઞાન ખપે ત્યારે એક ઇન્સાન કહી શકે કે આ હદીસ સાચી છે, આ હદીસ ઝઈફ છે, આ હદીસ હસન છે, આ હદીસ મુવસ્સક છે. શું છે? આમ આસાન કામ નથી. તો કહેવાનો મકસદ એ છે, કુરાન મજીદ કે છે શહીદ અલ્લાહને નજદીક જીવતા પણ છે અને અલ્લાહ એને રિઝ્ક પણ આપી રહ્યો છે. હું તમને સવાલ કરું, અલ્લાહ જ્યારે આપણને રિઝ્ક આપે છે તો આપણને શું કીધું છે? યુનફિકૂન ફી સબીલિલ્લાહ. કે એક માણસ જ્યારે કંઈ કમાય છે, જે આ સદકાત, આ ખૈરાત, આ ખુમ્સ, આ ઝકાત, ઝકાતે ફિત્ર, હમણાં આપણે બધા ફિત્રો કાઢ્યા, હવે શું છે કે એક ઇન્સાનને અલ્લાહે જે રિઝ્ક આપ્યું છે એ પોતાનું સમજીને ના બેસી જાય. સમાજમાં પોતાના પાડોશીઓ છે, પોતાના રિશ્તેદારો છે, એ બધા તરફ એનું ધ્યાન હોવું જોઈએ. અલ્લાહે આપેલા રિસ્કમાંથી એ બીજાને પણ એનો ફાયદો પહોંચાડે. એનો અસર શું થશે? સમાજ ઉપર આવશે. સમાજ શું થશે? ઉપર આવશે. એકબીજાની જરૂરતો પૂરી થશે. અહીંયા હું પાછો એક પોઈન્ટ બયાન કરી દઉં. ખૈરાત માટે ક્યારે એમ કહેવામાં નથી આવ્યું કે એક જવાન માણસ હાથ પગ ચાલતા હોય તમે એને ખૈરાત આપો. ના,
એ સમાજને વધારે કમજોર કરશે. હા, એને કંઈ કામ કરવું છે, કામે લગાડી દો. એને માછલી ના આપો, માછલી પકડતા શીખવાડી દો ને. ખૈરાત કરવા માટે પણ એક માણસને ઇલ્મની જરૂર છે કે એક માણસ આમનામ ખૈરાત નથી કરી શકતો. આ બધા જે કંઈ પણ આ માલ થકી જે સવાબ અલ્લાહે રાખ્યા છે, વાજિબાત રાખ્યા છે, એનું કારણ જ એ છે કે સમાજ આખો ઉપર આવે, સમાજમાં કોઈ મોહતાજ નજર ના આવે, સમાજમાં કોઈ એકબીજા પાસે અપેક્ષા રાખતો નજર ના આવે. તમારા પૈસા તમારી માટે છે, મને શું લેવા દેવા છે. આ રીતના વિચાર હોવા જોઈએ કે એક માણસ પોતે એટલો જે છે એ પોતાના પગ ઉપર ઊભો હોય કે એની નજર જે છે માણસોના ખીચા ઉપર ના હોય. ઇન્નલ્લાહ લા યંઝુરુ ઇલા અમવાલિકુમ વ ઇલા સુવરિકુમ. અલ્લાહ તમારા ચહેરાઓને અને તમારા માલને નથી જોતો. અલ્લાહ ક્યારે પણ કોઈના ચહેરાઓને કે આ કેટલો ખૂબસૂરત છે અથવા આની પાસે કેટલો પૈસો છે. ઇન્નલ્લાહ લા યંઝુરુ ઇલા સુવરિકુમ વલા અમવાલિકુમ બલ હુવા યંઝુરુ ઇલા કુલુબિકુમ. અલ્લાહ તમારા દિલોને જોઈ રહ્યો છે કે એ કેટલા પાકો પાકીઝા છે. અલ્લાહ તમારી નિયતોને જોઈ રહ્યો છે કે એ કેટલી ખાલિસ છે. તો જ્યારે અલ્લાહ આ રીતે છે તો પછી અલ્લાહનો બંદો એવો જ હોવો જોઈએ ને. અલ્લાહનો બંદો પણ એવો હોવો જોઈએ. સલામતીના પેગામ તરફ પાછા આવીએ. અને હું આ બયાન કરતો હતો કે જ્યારે એક ઇન્સાન આ જેટલા બધા ખૈરાત કરી રહ્યો છે એની પાછળનો મકસદ પણ એ જ છે ને કે ચાહે ઇન્સાન કોઈની માટે સલામતીનો પેગામ આપતો હોય કે પછી એનાથી જે કંઈ પણ મદદ થઈ શકતી હોય, ઓછામાં ઓછી મદદ એ છે કે એક ઇન્સાન જ્યારે પણ કોઈની તકલીફ જોવે, કોઈ પણ પ્રકારની તકલીફ, આજે કારણ કે નવચંદી જુમેરાત છે, શવ્વાલ મહિનાની પહેલી શબે જુમા છે, આજની રાતને આપણે બધી આ વસ્તુ એક મુકદ્દમાના તौर ઉપર આપણે આવીએ છીએ જન્નતુલ બકીમાં. આ વસ્તુનું ધ્યાન રાખીએ. અલ્લાહે આ બધી રાત, આ દિવસો જે રાખ્યા છે, શબે જુમા, જુમાનો દિવસ, આ બધું વિચાર કરી કે આપણે આપણા સમાજમાં કઈ કઈ બાબતોની જરૂર છે, કેવા કેવા સમાજ આ દુનિયામાં છે, ક્યાંના ક્યાંય પહોંચી ગયા. હું અલીનો ચાહવા વાળો છું, હું અમીરુલ મોમિનીનનો શિયા છું, એનો મુહિબ છું. મારો સમાજ કેવો છે, મારે ક્યાં પહોંચવાનું છે, મારો સમાજ કેવો હોવો જોઈએ. અને અઝીઝાને મોહતરમ, જ્યારથી આ 25 દિવસથી જે લડાઈ શરૂ થઈ છે, આખી દુનિયાની નજર શિયાની ઉપર છે. આખી દુનિયાની નજર કે આ કોણ એવી બહાદુર હસ્તીઓ છે, આ કઈ આઈડિયોલોજી વાળા છે, કેવા વિચારધારા વાળા છે આ લોકો કે જેનાથી આખી દુનિયા ડરતી હોય છે. એ જ સુપર પાવર અત્યારે આની સામે જે છે એ કરગરાઈ રહી છે કે હવે તમે જે છે સ્ટોપ કરો, હવે અમારામાં તાકાત નથી. એટલી મોટી હિંમત વાળા લોકો ક્યાંથી આવી ગયા? આ એક આઈડિયોલોજી છે ને, શિયા આઈડિયોલોજીની તાકાત છે. અત્યારથી લઈ અને હવે પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં પણ શિયાઓ છે એનું સર બુલંદ થઈ ગયું છે, એનું માન વધી ગયું છે. તો હવે સવાલ એ છે, ખાલી આપણું માન વધવું કાફી છે કે આપણે હરેક રીતે એ રીતના હોઈએ, આપણો સમાજ એ રીતનો હોય કે આપણે હરેક ક્ષેત્રમાં સૌથી આગળ નજર આવીએ? અગર આ નથી તો પછી એનો મતલબ એ છે કે આપણે સરખી રીતે અમીરુલ મોમિનીનનો પેગામ આપણી જિંદગીમાં નથી ઉતાર્યો. એક સલવાત પડો એટલે પછી આગળ વધું. અલ્લાહ સલ્લા અલા મુહમ્મદ અજીઝો, રસૂલ ખુદાની હદીસ શું કીધું? રસૂલ ખુદાએ
જે કોઈ મારી કબ્ર ઉપર આવીને મને સલામ કરે છે એના સલામને હું સાંભળું છું, અને જે કોઈ દૂરથી મને સલામ કરે છે, આપણે બધાય, તો એ સલામ મારા સુધી પહોંચાડવામાં આવે છે. એ સલામ મારા સુધી પહોંચાડવામાં આવે છે. અને આપણે જ્યારે પણ મદીના જાતા હોઈએ છીએ તો એક તરફ રસૂલનો રોઝો છે, બીજી તરફ જન્નતુલ બકી છે. કેવી હાલત છે આપણે જોઈ રહ્યા છીએ. અને મુસલસલ જે આપણી ગુફ્તગુ ચાલી રહી છે એના જ બારામાં છે કે જન્નતુલ બકી એક તરફ જ્યાં હેરિટેજ છે, ઇસ્લામિક હિસ્ટ્રી, ઇસ્લામિક ઇતિહાસનું સૌથી પહેલું કબ્રસ્તાન અગર કોઈ હોય તો એ જન્નતુલ બકી છે. આ જન્નતુલ બકી રિવાયતમાં છે કયામતના દિવસે, જ્યારે કયામતનો દિવસ આવશે, નૂરાની ચહેરા વાળાઓ એક ખાસ સંખ્યા છે, 1,00,000 સિદ્દીકીન નૂરાની ચહેરા વાળાઓ જન્નતુલ બકીના અંદરથી નીકળશે અને જન્નત તરફ જશે. આ જન્નતુલ બકી છે. અને ઈ જન્નતુલ બકીને આવી રીતે મિસ્માર કરી દેવામાં આવે. આની પાછળની આઈડિયોલોજીને સમજવી જોઈએ કે ના સમજવી જોઈએ? આ વિચારધારા કેટલી ખતરનાક વિચારધારા છે કે એક જગ્યાએ આપણે એ કોશિશ કરતા હોય. અને તમને એક વસ્તુ એ પણ કહી દઉં, 1925માં 100 વર્ષ પહેલા જે જન્નતુલ બકીના બધા મઝાર તોડવામાં આવ્યા, જ્યાં ફિક્ર આની પાછળ જે કામ કરે છે એનું નામ છે વહાબિઝમ. વહાબિઝમની જે ફિક્ર છે એ કઈ બહુ જૂની ફિક્ર નથી, વધીને 150 વર્ષ. આ વહાબી ફિક્ર જે રાયજ થઈ છે દુનિયામાં, સવાલ એ છે 150 વર્ષ પહેલા શું મુસલમાનો ઝિયારત નહોતા કરતા? 150 વર્ષ પહેલા શું મઝાર નહોતા બનેલા? 150 વર્ષ પહેલા શું માણસો જઈને અહેલે બેતને, રસૂલ ખુદાને સલામ નહોતા કરતા? કેમ નહોતા કરતા? બધું મોજૂદ હતું. પરંતુ જ્યારથી આ ફિક્ર આવી, અને આ ફિક્રે આવી તો ગઈ આ ફિક્ર, પરંતુ જ્યારે કુરાન મજીદમાં જોવામાં આવે છે તો આપણને ખબર પડે છે કે ના, આ ફિક્રને જે વિચારધારા છે ને એ વિચારધારા બરાબર નથી. આપણે ઈ સમજવાની કોશિશ કરવાની છે. આપણે જ્યારે જન્નતુલ બકીના ઇન્હેદામની મજલિસો બરગુઝાર કરતા હોઈએ છીએ, એક રીતે આપણે પ્રોટેસ્ટ કરીએ છીએ, વિરોધ કરીએ છીએ કે શા માટે એ મઝારને તોડવામાં આવ્યા. બીજી વસ્તુ એ છે કે ના ખાલી આપણે વિરોધ કરીએ છીએ, કઈ રીતે પાછા એ મઝાર બની શકે. અને ત્રીજું એ છે કે જે વિચારધારા થકી આ જન્નતુલ બકીના મઝાર તોડવામાં આવ્યા, એ વિચારધારાનો મુકાબલો કરવામાં આવે. હું જે આયત પડ્યો છું ખુતબા પછી, કઈ આયત છે? બહુ જ મશહૂર મારૂફ આયત છે, આયતુલ કુરસી. આપણને બધાને યાદ છે. એટલી બધી તાકીદ કરવામાં આવી છે અઝીઝો આયતુલ કુરસીની, એટલા બધા ફાયદાઓ છે. કુરાનની હરેક આયત જે છે ફાયદાવાળી છે. કુરાનની હરેક આયતમાં જે છે ને અલ્લાહે ખૂબી રાખી છે. પણ આ આયતુલ કુરસી જે છે ને એ આખા કુરાનની એક સૌથી વધારે પાવરફુલ આયત છે. અલ્લાહુ લા ઇલાહા ઇલ્લાહુ અલ હય્યુલ કય્યુમ. આપણે બધાને યાદ પણ હોય છે, આપણે વારંવાર પડતા પણ હોઈએ છીએ. અગર યાદ નથી તો આ યાદ કરવી કે એટલી અઘરી પણ નથી. આપણા બચ્ચાઓને પણ આયત શીખવાડીએ. હકીકતમાં આયતુલ કુરસી જે છે ને એ અલ્લાહુ લા ઇલાહા ઇલ્લાહ થી શરૂ થાય છે અને પૂરી ક્યાં થાય છે? પૂરી ક્યાં થાય છે આયત? અચ્છા, આયતુલ કુરસી જ્યારે આપણે પઢીએ છીએ તો આયતુલ કુરસી પછી પણ 2 આયત છે.
બરાબર ને? આ બધી એની પછી જે બે આયત છે એની પણ તાકીદ કરવામાં આવી છે, એ પણ સાથે આને જોઈન્ટ કરીને પढ़વામાં આવે. પણ હકીકતમાં છે આયતુલ કુરસી, આયાતુલ કુરસી નથી. આયાત એટલે એક થી વધારે આયાત, આયત એટલે એક આયત. આયતુલ કુરસી શું છે હું પઢીને સંભળાવું છું, અને આને પढ़વી પણ ઇબાદત છે, સાંભળવી પણ ઇબાદત છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુ લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ લા તઅખુદુહુ સિનતુન વલા નૌમ લહુ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ મન ઝલ્લઝી યશફઉ ઇન્દહુ ઇલ્લા બિઇذનિહી યઅલમુ મા ફિસ સમાવાતિ યઅલમુ पढ़ो तो जोर दी यालमु मा बैना ऐदीहिम व मा खल्फहुम वला युहीतूना बिशैय्यिन मिन इल्मिही इल्ला बिमा शाअ वसिअ कुर्सियुहु अस्समावाति वल अर्द वला यऊदुहु हिफ्दुहुमा व हुवल अलिय्युल अज़ीम. અહીંયા આયતુલ કુરસી પૂરી થઈ ગઈ. હું જે ખુતબા પછી આયત પઢ્યું છું આ છે લા ઇકરાહ ફિદ્દીન. દીનમાં, ધર્મમાં કોઈ પણ જાતની જબરદસ્તી નથી. વહાબી ફિક્ર અને શિયા ફિક્ર અથવા બીજા અમુક મુસલમાનોની ફિક્ર, કારણ કે વહાબિઝમ આખું ઇસ્લામથી અલગ જ વસ્તુ છે. ઇસ્લામથી એને કાંઈ લેવા દેવા નથી. લા ઇકરાહ ફિદ્દીન, દીનમાં, શરીયતમાં, આપણા ધર્મમાં કોઈ પણ જાતની ઇકરાહ નથી. ઇકરાહ એટલે શું? કોઈ પણ જાતની જબરદસ્તી નથી. જ્યારે રસૂલ ખુદાએ પેગામ આપ્યો કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ, આપણું જે આ જે દીન છે ને એ અખલાકથી ફેલાયેલો છે. આપણો દીન જે છે ઈ સારી એવી જેને કહેવાય આપણા આચરણથી ફેલાવવો જોઈએ. રસૂલ ખુદાની આદત હતી. રસૂલ ખુદા અખલાકના કેટલા અઝીમ મિયાર ઉપર હતા ને. એક માણસ આવે છે અમીરુલ મોમિનીન ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. પાછળથી મને ઇશારો કરવામાં આવે છે કે જરાક આગળ આવી જાઓ, અહીંયા માશાઅલ્લાહ જગ્યા મોજૂદ છે. मोहम्मद सल्लल्लाहु અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ. અચ્છા, આ પણ કુરાની મજીદનો એક હુકમ છે કે જ્યારે બેઠકમાં, મજલિસમાં કહેવામાં આવે તફસ્સહુ ફિલ મજાલિસ, તુફસ્સહુ, તમે જે છે એ આગળ આવી જાઓ. બરાબર, કુરાનનો આ ખાસ હુકમ છે. આ વસ્તુ આપણને એમ લાગશે કે મજલિસમાં આગળ આવવાના બારામાં કુરાનમાં આયત છે, પણ આ એક વસ્તુ એવી છે જે સમાજને લાગુ પડે છે. કુરાન એની તરફ પણ ઇશારો કરે છે. હજી જરાક આગળ આવી જાઓ, બાવા સે બોલો સલવાત પડતા પડતા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઇમામ પાસે આવીને એક માણસ કે છે યા અમીરુલ મોમિનીન, રસૂલ ખુદાના અખલાક કેવા હતા એના બારામાં અમને સમજાવો. કારણ કે અગર રસૂલ ખુદાની જિંદગી જોવી હોય તો એ કોની પાસે આવવું જોઈએ? અમીરુલ મોમિનીનની પાસે. અમીરુલ મોમિનીન છે કે જે હંમેશા રસૂલ ખુદાની સાથે હતા. દીન અગર લેવો છે તો કોની પાસે? અમીરુલ મોમિનીન પાસે. અમીરુલ મોમિનીન હંમેશા કહેતા હતા મને ખબર છે કઈ આયત ક્યાં નાઝિલ થઈ છે, મને ખબર છે કે રસૂલ ખુદાએ કઈ જગ્યાએ ક્યું કામ કર્યું છે, એમનું રિએક્શન શું હતું, એમના કામ કેવા હતા, એમના અખલાક કેવા હતા. અમીરુલ મોમિનીન અમુક દાખલા આપીને પછી કહે છે કે તમે વિચાર કરો અલ્લાહની નેમતો કેટલી છે. વઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha, અલ્લાહની નેમતોને ગણવા ચાહશો તો તમે ગણતરી નહીં કરી શકો. બરાબર, ઈ છતાં અલ્લાહ કહે છે કે મતાઉ દુનિયા કલીલ, આ જે કંઈ પણ નેમતો જો છે ઓછી છે. પણ જ્યારે રસૂલ ખુદાના અખલાકના બારામાં વાત આવે છે વ ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ,
એ અઝીમ પરવરદિગાર કહે છે કે રસૂલે ખુદા અખલાકના બહુ જ આલી મનસબ ઉપર હતા, તો જેનું કલીલ એટલું બધું વધારે છે, જેનું ઓછું એટલું બધું વધારે છે, એનું અઝીમ કેટલું અઝીમ હશે, એ કેટલા અઝીમ અખલાકના મર્તબા ઉપર ફાયદ છે. મને આ કિસ્સો હંમેશા જ્યારે પણ હું પડું છું ને ત્યારે મને એ અહેસાસ થાય છે કે ખરેખર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા બાકમાલ હતા. મસ્જિદુન નબીમાં ફજરની નમાઝ બાદ એક ગામડાનો માણસ આવે છે, જે મદીનાની આજુબાજુમાં જે બધા ગામડા હતા એને કહેવાય કરિયા. આવીને મસ્જિદમાં જેવો ગળે છે એટલે પૂછે છે કે તમારામાંથી મોહમ્મદ કોણ છે? તો કોઈ કીધું કે ત્યાં જે મહેરાબે ઇબાદતમાં ઇબાદત કરી રહ્યા છે એ છે મોહમ્મદ. એટલે આ ગામડાનો માણસ રસૂલ ખુદા પાસે આવીને કહે છે કે તમે મોહમ્મદ છો? રસૂલ ખુદા કહે છે હા હું મોહમ્મદ છું. તો કહે છે કે હું ગામડાથી આવ્યો છું, ચાલીને આવ્યો છું, મારે તમારું કામ છે, હું તમને મળવા આવ્યો છું, મારે અમુક સવાલો પૂછવા છે. તો રસૂલ ખુદાએ કીધું કાંઈ વાંધો નહીં, હું સાંભળવા માટે તૈયાર છું. તો કે હમણાં નહીં, હું બહુ થાકી ગયો છું, મારે હમણાં થોડુંક આરામ કરવો છે. તો રસૂલ ખુદાએ કીધું કાંઈ વાંધો નહીં, તું આરામ કરી લે, પછી તું મને પૂછજે, ત્યાં સુધીમાં મારે જે કંઈ પડવાનું છે એ પડી લઈશ. તો એ કહે છે મારે આરામ તો કરવો છે પણ હું તકીઓ સાથે નથી લાવ્યો, મારે તમારા ઘોડા ઉપર જે છે માથું રાખીને સૂવું છે. અલ્લાહુ અકબર. આપણે રસૂલ ખુદાની જગ્યાએ પોતાને રાખીએ. એક અજાણ્યો માણસ છે, ઓળખતો પણ નથી, આવીને આ રીતની માંગણી કરે છે. તો રસૂલ ખુદા જેવા બેઠા હતા સરખી રીતે બેસી જાય છે, પછી કે છે ગામડિયાને ઈશારો કરે છે તારું માથું રાખી દે મારા ઘોડામાં, કાંઈ વાંધો નહીં, રહેમતુલ લીલ આલમીન છે રસૂલ ખુદા. એ ગામડાનો માણસ રસૂલ ખુદાના ખોળામાં માથું રાખે છે અને માથું રાખીને સૂઈ જાય છે. જ્યારે એ ઉઠે છે ને તો એ જુએ છે કે જે ડાયરેક્શનમાં અને જે દિશામાં એ સૂતો હતો અત્યારે એ દિશામાં નથી. એટલે આમ જુએ છે, સરખું નિરીક્ષણ કરે છે સરખું કે હું સૂતો હતો ત્યારે તો જરાક રસૂલ ખુદા આ રીતના બેઠા હતા, હું જ્યારે ઉઠું છું તો રસૂલ ખુદા પોતાની દિશા બદલાવીને ગયા છે. પૂછે છે કે એ મોહમ્મદ આ શું તમે કર્યા? તો કે ના કાંઈ બહુ મોટી વાત નથી. વાત એમ છે એ વખતે મસ્જિદુન નબી જે છે ચણાતી હતી, હજી ઉપર છત પણ નહોતી. તો રસૂલે ખુદાએ કીધું તું જ્યારે સૂતો હતો તો સૂતા સૂતા સૂર્યોદય થઈ ગયો હતો, સૂરજ ઉગી ગયો હતો, સૂરજની કિરણો ડાયરેક્ટ તારા ચહેરા ઉપર પડવાની શક્યતા હતી. હું નહોતો ચાહતો કે સૂરજની કિરણો તારી આંખ ઉપર પડે અને તારી નિંદરમાં, તારી ઊંઘમાં કંઈ ખલલ પડે અને તારો આરામ તૂટી જાય. એટલા માટે હું પોતાને જે છે પોતાની ડાયરેક્શન બદલી નાખ્યો તાકે તું આરામ કરી લે. સુબહાનલ્લાહ. એ ગામડાનો માણસ કે છે કે હું જે કંઈ સવાલ કરવા આવ્યો તે બધા સવાલોના જવાબ મળી ગયા. અશહદુ અન્નકા રસૂલુલ્લાહ, હું ગવાહી આપું છું કે તમે અલ્લાહના રસૂલ છો. ઇસ્લામ જે ફેલાયો છે એ આ રીતના ફેલાણો છે, રસૂલ ખુદાના અખલાકથી ફેલાણો છે. અને અત્યારે જ્યારે વહાબિઝમ અને એ વિચારધારાના લોકો રસૂલ ખુદાથી દૂર કરી રહ્યા છે માણસોને. રસૂલ ખુદાની કબ્ર પાસે તમે જાઓ, જલ્દી ભાગો, જલ્દી ભાગો, જલ્દી ભાગો. અહીંયા ઊભું રહેવાની રજા નથી, અહીંયા આવી અને અલ્લાહ પાસે દુઆ કરવાની રજા નથી. આ કઈ જાતની ફિકર છે? મુસલમાનો અગર પોતાના રસૂલનો એહતરામ નહીં કરે, મુસલમાનો અગર રસૂલની કબ્ર પાસે આવીને રસૂલને સલામ નહીં કરે તો ક્યાં જશે? કોની પાસે જશે?
બધા જ્યારે મદીના જાય છે, આખી દુનિયાના મુસલમાનો, તો એ લોકોની એક બહુ મોટી તમન્ના હોય છે રોઝે રસૂલને જોવાની. પરંતુ આ જે ફિક્ર છે ને, આ વિચારધારા, એમાં એ બે શબ્દો બહુ વધારે ઉપયોગમાં લેતા હોય છે. એક શબ્દનું નામ છે બિદઅત અને એક શબ્દનું નામ છે શિર્ક. આ બે શબ્દોના સહારાથી મુસલમાનોને જેટલી પણ આપણું હેરિટેજ કહીએ કે જેટલી પણ એવી જગ્યાઓ છે અથવા આપણા ઇમામો છે અથવા ઇસ્લામિક હસ્તીઓ છે, એ બધાથી જે છે ડિસ્કનેક્ટ કરવાની કોશિશ છે. શા માટે? કે અગર તમે આ લોકોથી કનેક્ટ થશો તો તમે અલ્લાહથી ડિસ્કનેક્ટ થઈ જાશો. જોવામાં વાત કેવી લાગે છે? સાંભળવામાં વાત કેવી લાગે છે? કે તમે અગર રસૂલથી કનેક્ટ થશો, આલે રસૂલથી કનેક્ટ થશો, ઇમામોથી કનેક્ટ થશો, જે કોઈ પણ રસૂલના સહાબીઓ હતા એનાથી કનેક્ટ થશો, તો પછી તમે અલ્લાહથી તમારો રિશ્તો તૂટી જશે. કોણે કીધું? કોણે કીધું હશે? આ વાત તમે ક્યાંથી લઈને આવ્યા છો? અગર એ રીતની વાત છે તો પછી જ્યારે જોઈએ છીએ આપણે, તો જે સૌથી મોટો મુવહિદ છે, જે સૌથી મોટો તૌહીદમાં માનવા વાળો છે, એ છે કે જે આ અવલિયા અલ્લાહનો સૌથી વધારે એહતરામ કરતો નજર આવે છે. અને આ કઈ એવું નથી કે મુસલમાનોએ જે છે મનગઢિત વાત જે છે એનું અનુસરણ કરતા હોય. ના, કુરાનની અંદર એવી આયતો મોજૂદ છે. અને હું તમારી પાસે એક કિતાબ પણ લઈને આવ્યો છું. તમને હું આજે મજમો જરાક વધારે છે દેખાડી દઉં. આ એક કિતાબ છે. આ કિતાબ જે છે એનું નામ છે બી નિહાયત. બી નિહાયત એટલે શું? કે જેનો કઈ અંત જ ન હોય. કિતાબનું નામ છે બી નિહાયત, ઇન્ફિનિટી. બરાબર. મશહદમાં અમુક ઉલમા ભેગા થઈને આ કિતાબ લખે છે. આ કિતાબમાં જેટલા પણ આપણા અકાયદ છે, તૌહીદથી લઈ અને કયામત સુધી દલીલો પૂર્વક આ કિતાબમાં આવ્યા છે. આવી તો ઘણી બધી કિતાબ આપણા અકાયદના બારામાં લખવામાં આવી છે, પણ આ કિતાબની ખૂબી શું ખબર છે? તમને આ વાત કરું છું એટલા માટે કે આપણને ખબર પડે કે દુનિયામાં કેવું કેવું કામ આપણા શિયા લોકો કરી રહ્યા છે. ત્યારે કિતાબને આપણે જોશું તો પહેલા જ પેજ ઉપર લખેલું છે બેખાનીદ, બેશનવીદ, બેબિનીદ. ચોપડી શા માટે હોય? વાંચવા માટે હોય. પામાં એક સાથે ત્રણ વસ્તુ લખેલી છે. બેખાનીદ એટલે વાંચો, બેશનવીદ એટલે સાંભળો, બેબિનીદ એટલે જોવો. આ લખવાની પાછળનું કારણ શું છે? એટલી સરસ રીતે આ કિતાબ લખવામાં આવી છે. તમે જ્યારે કિતાબ કોઈ પણ પાનું ખોલશો તો તમને જુઓ અહીંયા જે છે ને એક QR કોડ આપેલો છે. બરાબર. હવે અલગ અલગ અમુક પેજીસ પછી અલગ અલગ જાતના QR કોડ છે. અગર તમે વાંચી રહ્યા છો અને વાંચતા વાંચતા તમે થાકી ગયા છો, QR કોડને સ્કેન કરો, લિંકને ઓપન કરો. હવે પછી તમારે વાંચવાની જરૂર નથી, તમે કિતાબને સાંભળી શકો છો. શું કરી શકો છો? સાંભળી શકો છો. તમને આજે વધારે જરૂર છે, વાંચવું નથી, પરંતુ આ કિતાબને જે લખવા વાળા છે એ લોકો અમુક એવી ક્લિપ બનાવી લીધા છે, વિડિયો ક્લિપ, કે ઈ બાકાયદા તમને જે તમે જગ્યાએ સ્કેન કરશો, લિંક ઓપન થશે તો તમારી સામે એક શિક્ષક આવી અને ઊભા રહી જશે. વિડિયો હશે કે તમારે સાંભળવું નથી, તમારે વાંચવું નથી, તમને અમે બોલીને દેખાડીએ છીએ કે આ કિતાબમાં શું લખેલું છે. એટલી સગવડવાળી આ કિતાબ. યા તમે વાંચો
યા તમે સાંભળો યા તમે જે છે એ વિડીયો ક્લિપથી તમે જુઓ. એટલે તમે વિચાર કરો કે આ કેટલા ઊંચા લેવલનું એક કામ છે. ખાલી ને ખાલી એટલા માટે કે માણસો અહેલે બેતની વાત, કુરાનની વાત, રસૂલ ખુદાની વાત આપણા સુધી પહોંચાડી શકે. હવે હું આ કિતાબની જ્યારે વાત કરું, એમાં એક ચેપ્ટર એ લોકો લઈને આવ્યા છે. તમને ખબર ચેપ્ટરનું નામ શું છે? બહુ સરસ મજાનું નામ છે, શિએ વ નિસ્બત હાય નારવા. શિયા અને એવી ખોટી નિસ્બતો કે જે શિયાઓ સાથે ચોંટાડવામાં આવે છે. આખું એક ચેપ્ટર છે, અલગ અલગ કેટલા બધા પેજીસ છે. આજે હું વાંચ્યું પણ એમાંથી કે શિયાઓ સાથે અમુક એવી બાબતો જોડવામાં આવે છે કે જે ખોટી છે, જે સાચી નથી. એમાંથી એક બાબત આ છે કે શિયા શિર્ક કરે છે, શિયા બિદઅતમાં માને છે. એટલા માટે આપણો કેટલો બાયકોટ કરવામાં આવ્યો. શિયા આખી દુનિયામાં તમે વિચાર કરો, અલગ અલગ જગ્યાએ જે સંગઠનો ઊભા થયા 2014-15માં સિરિયામાં કેટલા બધા મઝાર તોડી નાખ્યા. ઓવૈસે કરણીનો આટલો મોટો મઝાર હતો. અહેલે બેતના ખાનદાનના કેટલા લોકોના મઝાર સિરિયામાં અને ઇરાકમાં તોડવામાં આવ્યા. આપણી સામેની વાત છે. આ તો પ્લાન શું હતો? હજી મને ઇશારો કરવામાં આવે છે, હજી જરા થોડાક ઉભા થઈને આગળ આવી જાઓ. मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ આલિ मुझे बुलंद नारे सल्लल्लाहु अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलिल फरज. फातिमा फातिमा तो ज़हरा पर मुझे बुलंद सल्लल्लाहु જઝાકુમુલ્લાહ ખૈરા. અલ્લાહ તમને નેક બદલો આપે. જરા ઊભું થવું પડ્યું પણ કાંઈ વાંધો નહીં, આપણા મોમીનભાઈ માટે છે. અઝીઝાને મોહતરમ, સિરિયામાં, ઇરાકમાં કેટલા બધા મઝારો જે છે એ તોડી નાખવામાં આવ્યા. આપણા સામેની વાત છે. આ 2014-15 પછી સામરાથી 20 કિલોમીટર સુધી એ લોકો પહોંચી ગયા હતા. અને પ્લાન શું હતો? સામરા, કાઝમેન, નજફ અને પછી કરબલા, એકેય રોજાઓ સલામત ના રહેવા જોઈએ. એકેય રોજો બાકી ના રહેવો જોઈએ. કેમ? કારણ કે આ લોકો તો મુશરિક છે, આ લોકો તો જે છે શિર્ક કરે છે. અને આ રોજાઓના કારણે એ લોકો અલ્લાહની ઇબાદતથી દૂર થઈ રહ્યા છે. આ વિચારધારા તમે વિચાર કરો કે કેટલી જે છે ખતરનાક વિચારધારા છે. અગર આપણા જવાન શિયાઓ ન હોત, અગર મરજે તકલીદના ફતવાઓ ન હોત, અગર એ લોકોની શુજાત અને હિંમત ન હોત, તો ત્યારે એકે રોજા સલામત ન હોત. સિરિયામાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના રોજાને ઘેરી લીધા હતા. એ લોકો ઘેરી લીધા હતા. પણ એવા જવાનોએ મુકાબલો કર્યો એ વખતે, અને એ મુકાબલો કરીને આ બધા રોજાની હિફાજત કરી છે, પોતાની જાન દીધી છે. એવા કેટલા જવાનોના મૈયતને હું પોતે કોમમાં કાંધો દઈને આવ્યો છું, એમની મૈયતને. એવા જવાનોને કે જે લોકો આ બધા હરમની હિફાજત કર્યા છે. કહેવાનો મકસદ શું છે અઝીઝો? કે અગર આ વિચારધારા સાથે એને જવાબ દેવામાં ના આવે, સૌથી પહેલા તો આપણે સમજવાની વાત છે ને, આપણે આપણા અકીદાને, શિયા અકીદાના રૂટ એટલા બધા મજબૂત છે, આપણા અકીદાઓ એટલા બધા જે છે સ્ટ્રોંગ છે, આપણી પાસે જે દલીલો છે એ એટલી બધી મજબૂત દલીલો છે કે અગર એ દલીલો આપણી પાસે હશે, કોઈ આપણને હલાવી નહીં શકે. આ શિયા વિચારધારાની ખૂબસૂરતી છે કે આપણે જ્યારે ઉર્વતુલ વુસ્કાની સાથે જે છે, ઉર્વતુલ વુસ્કા એટલે શું? જે હું આયત પડ્યું, અલ્લાહની મજબૂત રસ્સી. અલ્લાહ એક રસ્સી રાખેલો છે. અગર આ બધા મઝાર શિર્ક હોત, બિદઅત હોત, તો અલ્લાહ પોતે એક રસ્સી તરીકે
પોતાના સુધી પહોંચવા માટે કે અગર મારા સુધી પહોંચવું છે, મારી સાચી મારિફત હાસિલ કરવી છે, તો હું એવી મજબૂત રસ્સીનો ઇંતજામ કરું છું, અગર એને તમે પકડી લેશો ને તો ક્યારેય ગુમરાહ નહીં થાવ. લા ઇકરાહ ફિદ્દીન, દીનમાં કોઈ જાતની બળજબરી નથી, કોઈ જાતનું જે છે પ્રેશર નથી. આપણે કોઈને પણ જબરદસ્તી મુસલમાન કરી નથી શકતા અને આપણે કરવા પણ નથી. એટલા બધા મુસલમાન છે, વધારે જરૂર પણ નથી. આ તો હું આમ કહું છું. અગર એક માણસ સમજે છે, એને અગર ઇસ્લામ તરફ આવવું છે તો આવે, બિસ્મિલ્લાહ, કાંઈ વાંધો નથી. અત્યારે જે મુસલમાનો છે એ જ મુસલમાનો અગર સારા થઈ જાય, અત્યારે જે મુસલમાનો છે એ સાચા મુસલમાન થઈ જાય તોય ઘણી વાત છે. આખી દુનિયાને મુસલમાન કરવાની જરૂર નથી. જેને જેટલું સમજમાં આવશે એ સમજતો જશે. હા, બીજા ધર્મના લોકો બળજબરીથી અમુક વાતો કરે છે. હું કઈ બહુ વધારે સિયાસત અને પોલિટિક્સમાં ગળતો નથી, પણ આપણને ખબર છે કે કઈ રીતે બળજબરી કરવામાં આવે છે મુસલમાનોની સાથે. જબરદસ્તી ગોબર ખવડાવવામાં આવે છે. આ તો ધર્મ જ નથી ને. આ તમે કયા ધર્મનું અનુસરણ કરો છો કે એક મુસલમાનને જબરદસ્તી એની સાથે આ કામ કરવામાં આવે? આપણે કહીએ છીએ નહીં, અગર કોઈને ઇસ્લામમાં આવવું છે, આ કુરાન છે. અગર કોઈને ઇસ્લામમાં આવવું છે, સરખી રીતે વિચાર કરી લે, સમજી લે, પછી આવીને કલમો પડે, કાંઈ વાંધો નથી, બિસ્મિલ્લાહ. કોઈ જાતની બળજબરી નથી. કેમ નથી? કારણ કે કુરાન બળજબરી નથી કરવા માંગતું. અલ્લાહની કિતાબ આપણને આ હુકમ આપે છે, લા ઇકરાહ ફિદ્દીન. અચ્છા, અહીંયા એક બીજી વસ્તુ એ સમજી લઈએ. અમુક લોકો આ આયતને જે છે ને એ બીજા કોન્સેપ્ટમાં તે કહેતા હોય છે કે આ નમાઝ, રોઝા, આ બધી જે ઇબાદતો છે, કુરાન તો કહે છે દીનમાં કોઈ જાતની બળજબરી નથી. આ બધું વાજિબ શા માટે રાખ્યું છે? કુરાન તો કહે છે બળજબરી નથી કરવાની, વાજિબાતનો શું ફિલોસોફી છે? તો એનો જવાબ એ છે, ઇસ્લામમાં એન્ટર થવા માટે, ઇસ્લામમાં ગળવા માટે કોઈ જાતની જબરજસ્તી નથી, કોઈ જાતની બળજબરી નથી. પણ એક માણસ જ્યારે ઇસ્લામમાં એન્ટર થાય છે, કઈ રીતે ખબર પડશે કે આ મુસલમાન છે? એના જે કંઈ પણ અહેકામ છે એની પર અમલ કરીને ખબર પડશે ને કે આ માણસ મુસલમાન છે. તો એ બધા અહેકામ આપણા ઇસ્લામને દર્શાવે છે. એ બધા અહેકામ પ્રૂફ કરે છે કે આપણે મુસલમાન છીએ. જેવી રીતે ઘણી બધી એવી કંપનીઓ હોય છે કે ભાઈ આ કંપનીમાં અગર નોકરી લેવી છે, યા તો તમે આ કંપનીમાં તમે નોકરી ન લ્યો, તમારે જેમ કરવું એમ કરો. પણ જ્યારે તમે કંપનીમાં નોકરી ઉપર આવો છો તો એ એગ્રીમેન્ટ સાઇન કરશે કે આ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ છે. નાની એવી એપ આપણે જ્યારે યુઝ કરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, એમાં પણ જે છે કન્ડિશન આવે છે ને કે આ બધા જે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને વાંચી લ્યો, સાઇન કરી લ્યો. તમારે કાયદા જે છે કે અમારી કંપનીના એનું પાલન કરવું પડશે. નાની એવી કંપની, તમે એ કંપનીના કાયદાની વિરુદ્ધ જાશો એટલે તમને કંપનીની બહાર કરી દેવામાં આવશે, ફાયર કરી દેવામાં આવશે. તો આ ઇસ્લામ કે જે આપણી હયાતને, આપણા જીવનને સરખું બનાવવા માટે, સારું બનાવવા માટે આવ્યો છે, એમાં અગર તમારે આવવું છે, કોઈ જાતની જબરદસ્તી નથી. પણ તમે આવી ગયા છો તો પછી હવે આપણી માટે જરૂરી છે કે એને ફોલો કરીએ, એને પાળીએ, એ કાયદા કાનૂન ઉપર અમલ કરીએ. قد تبين الرشد من الغي. આયત એટલી સરસ આયત છે. કુરાન થકી, રસૂલ થકી, અહલે બેત થકી રુશ્દ, قد تبين الرشد من الغي. રુશ્દ કોને કહેવાય? કે જેમાં તરક્કી હોય. રુશ્દ કોને કહેવાય? કે જેમાં પ્રોગ્રેસ હોય. રુશ્દ કોને કહેવાય? કે જેમાં એક ઇન્સાન જે છે એ કાંઈ ને કાંઈ આગળ વધતો હોય, એને કહેવાય રુશ્દ. એનો વિકાસ થતો હોય. ગઈ કોને કહેવાય? ગઈ આરબિકમાં
પડતીને કહેવાય. ગઈ અરબિકમાં એક એવી વસ્તુ કે જે ઇન્સાનને હલાકતની તરફ લઈ જાય છે, બુરાઈ જેને આપણે કહીએ. قد تبين الرشد من الغي. કુરાન થકી, અહેલે બેત થકી એક એવો રસ્તો છે કે જેમાં ઇન્સાનની તરક્કી છે, ઇન્સાની સમાજની તરક્કી છે, અને એક એવો રસ્તો કે જેમાં ઇન્સાનની પડતી છે. આ બધી વસ્તુ વાઝેહ કરી દેવામાં આવી છે, બધી વસ્તુ બયાન કરી દેવામાં આવી છે. فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ. હવે ચોઈસ આપવામાં આવી છે. જો આયત, હવે અગર કોઈ માણસ, જ્યારે ખૂબી અને બુરાઈ બયાન કરી દેવામાં આવી, તો એક ઇન્સાન અગર ચાહે છે فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ. આપણે મુસલમાન થવા માટે પહેલા કાફિર થવું જરૂરી છે. તમે બી તો નથી ગયા ને? एक सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद अल्लाहु अकबर या रसूल हैदरी. મુસલમાન થવા માટે પહેલા કાફિર થવું જરૂરી છે. આપણો કલમો શું છે? લા ઇલાહા. લા ઇલાહા એટલે શું? કોઈ ખુદા નથી. પહેલા શું છે? ઇનકાર છે. લા ઇલાહ, એક માણસ જ્યારે કહે છે લા ઇલાહ, કોઈ ખુદા નથી, એનો મતલબ એ છે કાફિર છે, નાસ્તિક માણસ છે. ઇલ્લલ્લાહ, બધા બાતિલ ખુદાઓનો ઇનકાર, બધા બાતિલ ખુદાઓનો ઇનકાર. એક જ ખુદાનો ઇકરાર, ઈ છે ઇસ્લામ. ફમન યકફુર બિત્તાગૂત, જ્યાં સુધી એક માણસ તાગૂતનું કુફર નહીં કરે, ખોટા ખુદાઓને જે છે એ વખોડી નહીં નાખે, ખોટા ખુદાઓનો ઇનકાર નહીં કરે, વયુમિન બિલ્લાહ, અને પછી અલ્લાહ ઉપર ઈમાન નહીં લાવે, ત્યાં સુધી સાચો મોમિન છે જ નહીં, ત્યાં સુધી સાચો મુસલમાન છે જ નહીં. આ બહુ જરૂરી છે અઝીઝો. ખાલિસ ઈમાન માટે આપણે પોતાને તપાસ કરીએ, આપણે ઈમાનના કયા મરહલા ઉપર છીએ, કઈ ઈમાનના લેવલ ઉપર છીએ. જનાબી સલમાન કયા લેવલ ઉપર હતા? 10મા ઉપર હતા ને. ઈમાનના અગર 10 મર્તબા હોય તો સલમાને ફારસી ના કેવું જોઈએ, હતા ફારસના, ઈરાનના હતા. અજીબ શખ્સિયત છે સલમાન, સુબહાનઅલ્લાહ. સલમાન જ્યારે આવે છે રસૂલ ખુદા પાસે, આવીને કહે છે હવે મને રસ્તો મળી ગયો છે, એટલો ભટક્યો છું, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, આ મોટા ગુરુ પાસે ગયો, મોટા પાદરી પાસે ગયો, આ ઇબાદતોની જગ્યામાં ગયો, આ ધર્મ પાસે ગયો, ઓલા ધર્મ પાસે ગયો. પણ જ્યારે રસૂલ ખુદા પાસે આવે છે ત્યારે કહે છે કે યા રસૂલલ્લાહ, બધા ખોટા ખુદાઓનો ઇનકાર કરું છું, હવે તમારી પાસે આવ્યો છું કારણ કે અહીંયા મને સાચો ખુદા મળી ગયો છે. સલમાને ફારસી એટલા બધા રસૂલ ખુદાના ચાહવા વાળા હતા. હું તમને આ એક સવાલ પૂછું, અગર સલમાન મિન્ના અહલલ બૈત, સલમાને મોહમ્મદી, રસૂલની ઇજ્જત અને એહતરામ, અમીરુલ મોમિનીનની ઇજ્જત અને એહતરામના કારણે 10મા ઈમાનના મર્તબા ઉપર ફાયઝ છે. શા માટે? કે રસૂલનો એહતરામ કર્યો, અમીરુલ મોમિનીનનો એહતરામ કર્યો, કુરાનનો એહતરામ કર્યો. તો અમે જ્યારે આ રસૂલ ખુદા અને અઈમ્માનો એહતરામ કરીએ છીએ, એમની પાસે જઈને, એમની ઝિયારત કરીને, એમનેથી તવસ્સુલ કરીને, અલ્લાહની નજદીક એમને શફી કરાર દઈને, તો આ તો અલ્લાહનો હુકમ છે. આ ઈમાનની મજબૂતીનું કારણ છે કે એક ઇન્સાન અગર હકીકી માબૂદની તરફ જવા માંગે છે
તો એનો રસ્તો અઉલિયાઉલ્લાહ તરફથી છે. એકલો માણસ ક્યારેય નહીં પહોંચી શકે, સમજી જ નહીં શકે. કુરાન વગર શું થઈ શકે છે કે એક ઇન્સાન આમ નામ કે હું અલ્લાહમાં માનું છું ને બસ અલ્લાહની ઇબાદત કરવા માંગુ છું? ના થઈ શકે. અગર એક માણસ અલ્લાહને સમજવા માંગે છે, કુરાનને વાંચશે, કુરાનની તિલાવત કરશે, તો આ કુરાન વચમાં આવ્યું અલ્લાહ અને ઇન્સાનની વચમાં, તો શું કુરાનનો પણ ઇનકાર કરો છો તમે? જેવી રીતે અહેલે બેતને અને રસૂલ ખુદાના એહતરામને તમે નથી માનતા. મને અહીંયા એક આલિમનો કિસ્સો યાદ આવે છે. આપણા ઓલમાની જે લિસ્ટ છે, આપણા શિયા ઓલમાની લિસ્ટ, એમાં અમુક બહુ ચમકતા જે છે ને ચાંદની જેવા ઓલમા છે. એમાંથી એક નામ છે અલ્લામા અબ્દુલ હુસૈન શરફુદ્દીન મૂસવી. એમનું નામ લેવા માટે પણ વઝુ કરવું જોઈએ. એટલી મોટી હસ્તી, એટલા મોટા આલિમ. અલ મુરાજાત જેવી કિતાબ લખે છે, બીજી ઘણી બધી કિતાબ લખી. મક્કા જ્યારે જાય છે તો હાલત જોવે છે કે આ લોકોની ફિક્ર જે છે એ ધીરે ધીરે વધી રહી છે. વહાબી ફિક્ર વધી રહી છે. આ ફિક્રને એક જવાબ દેવાની જરૂર છે. ઈદનો દિવસ હતો, બધા ઓલમા ભેગા થયા હતા. ત્યાંનો જે શાહ અને જેનો બાદશાહ હતો, બધા એમની પાસે જઈ મુબારકબાદ પેશ કરતા હતા. અલ્લામા શરફુદ્દીન મૂસવી જાય છે અને એ કિંગ પાસે, એ વખતેનો જે સઉદીયાનો જે કિંગ હતો, રાજા હતો, એની પાસે જઈને મુબારકબાદ પેશ કરી અને કુરાન એને ગિફ્ટમાં આપે છે કે આ કુરાન છે, તમને હું તમારા માટે હદિયો લઈને આવ્યો છું. અને કુરાનની જે જિલ્દ હતી, એનું જે પૂઠું હતું, એ બકરીના ચામડાનું હતું. બરાબર છે? એટલે કિંગ જે છે ને એ કુરાન હાથમાં લઈ અને એને ચૂમે છે, એને આંખથી લગાડે છે. અહીંયા જે છે એ આપણા આલિમે દીન એ રાજાને પકડી લે છે. એને કીધું કે આ તમે શું કામ કર્યા છો? આ શું કામ કર્યા છો તમે? તો કે આ કુરાન છે, હું એને ચૂમી રહ્યો છું. તમે તો જે બોસો દીધો છે એ બકરીની ચામડીનો બોસો દીધો છે, તમે એને ચૂમા છો? તો કે ના ના ના, મારો મતલબ ઈ નહોતો. મારો મતલબ ઈ નહોતો કે હું આ બકરીની ચામડીને જે છે એ ચૂમી રહ્યો છું. જે આની વચમાં જે અલ્લાહના કલામ છે ને, હું એની ઇજ્જત કરી રહ્યો છું. જે એની અંદર છે ને, હું એનું માન સન્માન કરી રહ્યો છું. અહીંયા અલ્લામા શરફુદ્દીન મૂસવી કહે છે, અમે જે અહેલે બેતની કબ્રને, રસૂલ ખુદાની ઝરીહને ચૂમીએ છીએ, તમે શું વિચાર કરો છો? તમે શું માનો છો? તમને એમ લાગે છે કે અમે આ જે છે એ ચાંદી અને સોના અને આ ઝરીહને ચૂમીએ છીએ? એની નિસ્બત રસૂલની નિસ્બત છે, એટલે અમે ચૂમીએ છીએ. જેવી રીતે આ કુરાનની જિલ્દ નિસ્બત શું છે? તો કે કલામુલ્લાહ, અલ્લાહનો કલામ. એવી જ રીતે જ્યારે અમે ઝરીહને ચૂમીએ છીએ તો હકીકતમાં અમારો મંજૂર મઝાર નથી, મઝૂર છે. જ્યારે ઇન્સાન અલમને ચૂમે છે, જ્યારે ઇન્સાન તાઝિયાને ચૂમે છે, અઝીઝો આ વસ્તુનું ધ્યાન રાખીએ. આપણે મુહર્રમમાં જે આલમ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામનો આલમ જે આપણે ઉઠાવતા હોઈએ છીએ, જે તાઝિયા છે ઇમામ હુસૈનના રોઝાની શબી આપણે ઉઠાવતા હોઈએ છીએ, એ શું છે? એની નિસ્બત ઇમામ હુસૈનની સાથે છે, હઝરત અબ્બાસની સાથે છે. એમ ના વિચાર કરીએ કે આપણે તો અસલી ઝરીહ ચૂમીને આવ્યા છીએ, આ બધું તો આમનામ જ છે. ના 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 ના, ક્યારેય પણ આપણા મગજમાં એને આપણે હલકું ના સમજીએ. આ બધી વસ્તુઓનો એહતરામ આપણને જે છે એ મોટા મકામ સુધી લઈ જઈ શકે છે. આ અલમ અને તાઝિયાનો એહતરામ આપણને કરબલા વાળાઓની કુરબાનીઓ યાદ દેવડાવે છે. એની સાથે આપણે કનેક્શનમાં આવીએ છીએ.
અગર ગળદીના કારણે એક માણસ ચૂમી નથી શકતો તો કમ સે કમ જ્યારે આની તરફ નજર કરીએ ને, એ નજર આપણી મોહબ્બત વાળી નજર હોવી જોઈએ. આ વસ્તુ ધ્યાન રાખીએ. એવું ના થાય કે અમુક જવાનો એમ વિચાર કરે કે ના, અમે તો હર વર્ષે અરબઈનમાં જ આવીએ છીએ, અમે તો હર વર્ષે ઝરી ચૂમીએ છીએ, આ અહીંયાના અલમ ક્યાં, ત્યાંની ઝરી કાં. નહીં, નિસ્બત જોવાની છે આપણે. જ્યારે પણ તાઝિયા જોઈએ, અબા અબ્દુલ્લાહ હુસૈનની કુરબાનીને યાદ કરીએ. અગર કોઈ પણ કારણોસર આપણો હાથ નથી પહોંચતો, આપણે અગર ચૂમી નથી શકતા, તો કમ સે કમ એની તરફ નિગાહ કરીએ ને, તો આપણી નિગાહ મોહબ્બત ભરી નિગાહ હોય. આ શાયરે ઇલાહી છે, આ અહલે બેતની ઇજ્જતની વસ્તુઓ છે. કદ તબય્યના રુશ્દ મિનલ ગય. ધીરે ધીરે હું આજે જ આ વસ્તુ વાંચ્યો. જ્યારે અબુલ ફઝલ અબ્બાસ અલ ઇસ્લામની હું વાત કરું છું, કેટલી અઝીમ હસ્તી છે, પોતાનું બધું આપી દીધું. અબુલ ફઝલ અબ્બાસ કોણ છે? તમે વિચાર તો કરો. આપણે જ્યારે એમના બારામાં મસાયબમાં પડતા હોઈએ છીએ, આપણે રોઈ લેતા હોઈએ છીએ, આપણે જે છે ઇમોશન આપણા આવી જતા હોય, આપણું દિલ દુખાય છે, આપણી આંખમાંથી આંસુ નીકળી જાય. પણ અબુલ ફઝલ અબ્બાસને જ્યારે ઓળખીએ ત્યારે ખબર પડે કે આ કેટલી અઝીમ હસ્તી, એમની કેટલી મોટી કુરબાની. અહીંયા આ જ કિતાબમાં એક આલિમનો કિસ્સો લખેલો છે. આલિમનું નામ છે અલ્લામા અમીની. અલ્લામા અમીની એટલી અઝીમ હસ્તી છે આપણા શિયા ઉલમામાં. એક દિવસ એમને મળવા માટે કોઈ આવે છે, પોતે બીમાર હતા, તો કોઈ એમની અયાદત માટે આવે છે. અયાદત એટલે શું? કોઈ બીમારને જોવા જવું. એના પણ અમુક આદાબ છે. અઝીઝો, આ બધા આદાબ આપને ખબર હોવા જોઈએ. જ્યારે પણ સાંભળીએ કે ફલાણા ભાઈ બીમાર છે, તો પહેલું રિએક્શન આપણું એ હોવું જોઈએ કે આપણે એની માટે નેક નિયતિ દર્શાવી, ખુદાયા જલ્દી એને શફા આપી. અગર આપણે જીભથી ના બોલી શકીએ, આપણા દિલમાં દુઆ કરીએ. પછી જ્યારે જોઈએ કે કોઈ નજીકનું છે, કોઈ દોસ્ત બિરાદર છે, એની સાથે કંઈ ને કંઈ રિશ્તો છે, તો એનો હાલ અહેવાલ પૂછીએ. અગર એને મળવા જઈ શકીએ છીએ, એની ખબર કાઢવા જઈ શકીએ છીએ, એક પગલા ઉપર આમાં જે છે અલ્લાહે નેકી લખેલી છે. મરીઝની આયાદતનો બહુ વધારે સવાબ છે. જઈએ, એમની પાસે બેસીએ, અને આદાબમાંથી એક ઈ છે કે અગર બહુ વધારે મરીઝ છે, બિચારો બોલી નથી શકતો, તો વધારે એની પાસે ન બેસીએ, થોડીક વારમાં એની પાસે બેસીએ, એની માટે દુઆ કરીએ, રજા લઈને ચાલ્યા જઈએ. પણ અગર પોતે મરીઝ ચાહે છે કે આપણા બેસવાના કારણે એને સુકૂન મળે છે, તો બેસવામાં વાંધો નથી, તો વધારે પછી આપણે લંબાવી શકીએ છીએ, આપણે બેસી શકીએ છીએ. આ બધા આદાબ છે. આ જ કિસ્સામાં અલ્લામા અમીનીનો કિસ્સો છે. બીમાર છે, કોઈને મળવા આવે છે, હાલત એટલી ખરાબ છે, બેસી પણ નથી શકતા. જે મળવા આવ્યા હતા, એમની ખબર કાઢીને કે છે કે હું અહીં આવ્યો છું, તમે આલિમ છો, તમે રજા આપો તો એક સવાલ પૂછું. શું સવાલ પૂછવો છે? તો કે મારો સવાલ એ છે કે અગર કોઈના દિલમાં હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની મોહબ્બત ન હોય, તો શું એ માણસ ઇસ્લામથી ખારિજ થઈ જાય છે? એટલે શું? અગર એક માણસ, સવાલ સમજ્યા ને બધા? એક માણસ છે, એના દિલમાં હઝરત અબ્બાસની મોહબ્બત નથી, કોઈ પણ પ્રકારની કંઈ એવી લાગણી નથી હઝરત અબ્બાસ પ્રત્યે, તો શું એનું ઈમાન ખતરામાં આવી જાય છે? અથવા એ મોમિન નથી, અથવા એ મુસલમાન નથી? શું છે એનો હુકમ? શું છે? અલ્લામા અમીની જે બેસી નહોતા શકતા, એ પોતે બેસવાની કોશિશ કરે છે અને બેસી જાય છે, ગુસ્સામાં આવે છે. આટલી મોટી અઝીમ હસ્તી, આટલા મોટા આલિમ, અને એમની સામે જોઈને કહે છે કે તમે તો હઝરત અબ્બાસની વાત કરો છો. હઝરત અબ્બાસના ગુલામ અગર કોઈ હોય, હઝરત અબ્બાસની નોકરી કરવા વાળા હોય ને, એની મોહબ્બત પણ લાઝિમ છે,
એની ઇજ્જત પણ લાઝિમ છે. હું તો હઝરત અબ્બાસની વાત કરું છું. જેમ જેમ ઇલ્મ વધશે એમ એમ અહેલે બેત તરફ આપણી મોહબ્બત પણ વધશે. પણ આયત શું કહે છે? આપણે જે શિયાઓ તરફ એક ખોટી નિસ્બત આપવામાં આવી છે એ આ છે કે શિયા મુશરિક છે, શિયા બિદઅત કરે છે. આયતમાં શું કહે છે? અગર સાચું મોમિન થવું છે તો ખોટા ખુદાઓનો ઇનકાર કરવો પડશે, તાગૂતનો ઇનકાર કરવો પડશે, લા ઇલાહ કેવું પડશે. પહેલા એક ઇનકાર છે ઇલ્લલ્લાહ, ખાલિસ અગર તૌહીદના કોન્સેપ્ટમાં આવવું છે તો પછી એવી બાબતો. તાગૂત કોણ છે? તાગૂતનો મતલબ છે હર એ વસ્તુ જે અલ્લાહના મુકાબલામાં આવીને ઊભી રહી જાય. આજે આપણે તપાસ કરીએ અજીઝો, અલ્લાહ મોટો છે કે પૈસો મોટો છે? અગર પૈસો મોટો છે તો એ તાગૂત છે. કેમ? કારણ કે અલ્લાહના મુકાબલામાં આવી ગયો છે. અલ્લાહ મોટો છે કે ખુરશી મોટી છે? અલ્લાહ મોટો છે કે કોઈ મકામ અને મનસબ મોટો છે? અલ્લાહ મોટો છે કે પછી ખોરાક અને પોશાક મોટું છે? અલ્લાહ મોટો છે કે મારું ઘર મોટું છે? અલ્લાહ મોટો છે કે પછી કોઈ બીજું કોઈ પણ તમે વિચારો. અલ્લાહના મુકાબલામાં કોઈ આવી ગયું તો એ તાગૂત છે. એટલા માટે શૈતાનને તાગૂત કહેવામાં આવે છે. શૈતાનનું એક નામ શું છે? તાગૂત. કારણ કે અલ્લાહની સામે ઊભો રહી ગયો. અલ્લાહ કહે છે આદમને સજદો કર, એ કહે છે ના, હું આની સામે સજદો નહીં કરું. ખલક્તહુ મિન તીન ખલક્તની મિન નાર, હું આગથી બન્યો છું. કેવું અજીબ જે છે એ આર્ગ્યુમેન્ટ પેશ કરે છે, અજીબ દલીલ પેશ કરે છે. હું આગથી છું, આદમ જે છે માટીથી છે, માટીને ઉછાળો તો એ પાછી નીચે જશે, આગને સળગાવો તો એ ઉપર જશે, એટલા માટે હું મહાન છું. અત્યારે કઈ દલીલ દેવાની જરૂર જ નથી. અલ્લાહે કીધું કર, તારો રબ છે, અલ્લાહનો હુકમ છે. અલ્લાહ એમ નતું કે મારી સામે સજદો કર. અલ્લાહ એમ નથી કહેતું મારી સામે, આદમની સામે સજદો કર. આ વસ્તુ દર્શાવે છે સાચી તૌહીદ ઈ છે, સાચો તૌહીદનો કોન્સેપ્ટ ઈ છે કે એક માણસ અલ્લાહના મુકાબિલમાં જે કાંઈ આવે ને એની નજરમાં નાનું હોય, જે કોઈ પણ હોય. પણ અલ્લાહ તરફ જે લઈ જવા વાળા છે, જે અલ્લાહની મારિફત આપવા વાળા છે, અલ્લાહ કે છે એનો એહતરામ કર, એની ઇજ્જત કર. فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ, હજી બહુ સખત છે. પાક્કું ઈમાનદાર થવું બહુ સખત છે. આપણી જિંદગીમાં ઘણી વખત એવું થતું હોય છે કે એક માણસ જ્યારે કમ્પેર કરે છે તો અલ્લાહ ફીકો નજર આવતો હોય છે. અલ-આયાઝુ બિલ્લાહ. સાચા શિયાઓની નિશાની એ છે કે જેની નજરમાં અલ્લાહ બહુ મહાન છે. અલ્લાહુ અકબર એટલે શું? એક હોય છે કબીર, કબીર એટલે મોટું, અકબર એટલે જેના સિવાય કોઈ મોટું છે જ નહીં. આપણે જ્યારે નમાઝ પડતા હોઈએ છીએ ને જ્યારે તકબીરતુલ ઇહરામ કરતા હોઈએ છીએ, આપણું મગજ ક્યાં હોય છે? આપણે શું વિચાર કરતા હોઈએ છીએ? એટલે કે છે અલ્લાહુ અકબર. એનો મતલબ એ છે કે મારી સામે જેટલા નાના મોટા ખુદાઓ છે ને, જેટલી નાની મોટી હસ્તીઓ છે ને, એ કંઈ નથી. મારી સામે મોટું મારો રબ છે, મારો અલ્લાહ છે. આ વસ્તુ આપણને ક્યાંથી મળે છે શીખવા? અમીરુલ મોમિનીન પાસેથી. અમે જે અલીને માનીએ છીએ એ એટલો મહાન છે, તો અલી જેની સામે સજદો કરે છે એ અલ્લાહ કેટલો મહાન હશે. સાચી તૌહીદ જોવે છે તો શિયાઓ પાસે આવો, સાચી તૌહીદ જોવે છે તો હુસૈન વાળાઓ પાસે આવો, જે હુસૈને પોતાનું બધું પોતાના અલ્લાહ માટે કુરબાન કરી દીધું. અજીઝો,
વસ્તુનું ધ્યાન રાખીએ. શિયા આઈડિયોલોજીમાં ઉસૂલે દીનમાં સૌથી પહેલી વસ્તુ શું છે? તૌહીદ. અગર શિયા મુશરિક છે તો પછી મુવાહિદ કોણ છે? અગર શિયા જ કાફિર છે તો પછી મોમિન કોણ છે? જે દુનિયાના સુપર પાવર છે એ લોકો સામે સજદો કરવા વાળા આજના બધા ગલ્ફના મોટા મોટા શેખ લોકો, મોટા મોટા આજે ગલ્ફના જે રાજાઓ છે, જે દુનિયાવી સુપર પાવર કે જે અલ્લાહની મુકાબિલમાં આવી ગયા છે, એનું કયું માને છે? શું એ લોકો મુસલમાન છે અને અમે લોકો મુશ્રિક છીએ? અજીબ વસ્તુ છે. જે ઉલમાઓ હંમેશા અલ્લાહના દીન માટે પોતાનું બધું કુરબાન કરી દીધા, જે મોમિનીન, ખાલી ઉલમાની વાત નથી, અલ્લાહના નામ ઉપર અને અલ્લાહની મોહબ્બતમાં જે પોતાની હસ્તી લૂંટાવવા માટે તૈયાર છે, એ લોકો મુશરિક છે. અને જે લોકો નાના નાના ખુદાઓ, ખુદા એટલા માટે કહું છું, ખુદા કહેવાના લાયક નથી, પણ નાની નાની એવી હસ્તીઓ છે કે જે દેખાવમાં પણ નથી આવતી, એને એટલી મોટી બનાવીને ખુદાના મુકાબલામાં લઈ આવે છે. શું બિન સલમાન અત્યારે મોમિન છે, મુસલમાન છે? અગર સાચી રીતે તમારે મુકાબલો કરવો છે તો શિયાઓનો મુકાબલો ન કરો, તમારા રાજાઓનો મુકાબલો કરો કે જે અલ્લાહની ઇબાદતના બદલે શૈતાનની ઇબાદતમાં આવી ગયા છે. હજી તો હું ગઈકાલે જ વાત કરતો હતો. શું આપણને એમ લાગે છે કે ખાલી બૈતુલ મુકદ્દસ જે છે એ જ અત્યારે અસીર થઈ ગયું છે, એને આઝાદ કરાવવાનું છે? બૈતુલ મુકદ્દસ યહૂદીઓના કબજામાં આવી ગયું છે. શું ખાને કાબા આઝાદ છે? કોણે કીધું આઝાદ છે? ખાને કાબાની આજુબાજુમાં જેટલી બિલ્ડિંગો છે એમાં કોનું ઇન્વેસ્ટમેન્ટ છે? યહૂદી લોકોનું. ખાને કાબાની આજુબાજુમાં સૌદીમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે લોકોએ કે અત્યારે અગર શા માટે લોકો બોલી નથી શકતા, શા માટે મઝલૂમની હિમાયત નથી કરી શકતા? એવું ના થાય કે અમે પાછા ઊંઘ ઉપર આવી જઈએ, એવું ના થાય. અઝીઝાને મોહતરમ, આજની મજલિસને હું કોન્ક્લુડ કરું, ખુલાસો પેશ કરું. અહેલે બેતનો ehતરામ, ઇમામોનો ehતરામ, એમનાથી જેટલી વસ્તુઓ છે જેમની સાથે નિસ્બત રાખે છે એની ઇજ્જત હકીકતમાં ખુદાની ઇજ્જત છે. અવલિયા અલ્લાહની ઇજ્જત હકીકતમાં ખુદાની ઇજ્જત છે. અને એ ખુદાએ આપેલા હુકમના કારણે આપણે એમનું માન રાખીએ છીએ. હજી આયત અધૂરી રહી છે. કાલની મજલિસમાં અગર જિંદગી રહી તો આના બારામાં વિસ્તારથી ચર્ચા કરશું કે આ જન્નતુલ બકી કે જે બધા મુસલમાનો માટે ઇજ્જતની એક જગ્યા છે, આપણા દિલોમાં સમાયેલી છે આ જગ્યા. આ જગ્યાની સાથે શું કરવામાં આવ્યું અને એની જે પાછળ ફિક્ર છે એ ફિક્રનો મુકાબલો કરવો કેટલો જરૂરી છે. શબે જુમા છે અઝીઝો, આવો. પહેલી શબે જુમા છે આ મહિનાની. માહ રમઝાન હમણાં પસાર થયું અને આ રાતમાં આપણે અલ્લાહને પુકારીએ, આપણે દુઆ કરીએ છીએ અલ્લાહ પાસે, આપણે ઇબાદત કરીએ છીએ, અલ્લાહની ઇબાદત કરીએ છીએ, વહદહુ લા શરીકની ઇબાદત કરીએ છીએ. અને આપણે સાથે મળીને આપણા દિલોની તમન્નાઓ, જે કંઈ હાજતો છે, ત્યાં દુનિયાના અત્યારના હાલાત છે, ઇમામના જલ્દી ઝુહૂર માટે, મરીઝોની શફા માટે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણે સાથે મળીને મુનાજાત કરી, અલ્લાહને પુકારી સાથે મળીને. યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા
Ya Allah, Ya Allah, Subhanallah, Allah, Ya Allah, Ya Allah, Ya Rahim, Ya Rahim, Ya Rahim, Ya Rahim, Ya Rahim, Ya Rahim, Ya Ghaffar, Ya Ghaffar, Ya Ghaffar, Ya Ghaffar, Ya Ghaffar, Ya Kareem, Ya Kareem, Ya Kareem, Ya Kareem, Ya Kareem. અઝીઝો કરીમ કોને કહેવાય છે? કરીમ એને કહેવાય જેના દરવાજાથી કોઈ ખાલી હાથ નથી જતું. કરીમની આદત નથી કે કોઈને ખાલી હાથ પાછો મોકલી દે. આશુરાના દિવસે સવારના ટાઈમે હુર અલૈહિસ્સલામ ઇમામે હુસૈન પાસે આવીને કે છે મારા કરીમ ઇમામ, એ ઇમામ કે જેના દરવાજાથી કોઈ ખાલી હાથ નથી જતો. આ હુર આવ્યો છે, ગુનેહગાર આવ્યો છે, પરંતુ તૌબા અને માફીની ઉમ્મીદ લઈને આવ્યો છે. અલ્લાહુ અકબર. ઇમામના કદમોમાં પડી જાય છે હુર. ઇમામ હુરને પોતાના હાથેથી ઊભા કરીને પોતાના ગળે લગાડીને કહે છે, એ હુર, તને તારી આ ગુનાહ, તને તારી આ ભૂલનો પછતાવો છે. તું સાચી તોબા કરી ચૂક્યો છો. હું પણ માફ કરું છું, મારો રબ પણ તને માફ કરે છે. પછી અજીબો ગરીબ જુમલો ઇમામ હુસૈન કહે છે, પછી રોવા માટે કાફી છે. મને આદત નથી બહુ લાંબા મસાઈલ પડવાની. અઝાદારો દિલ અગર તૂટી જાય, બે આંખમાંથી બે આંસુ આવી જાય, આપણી માટે કાફી છે. એક મરતબા ઇમામ હુસૈન હુરની તરફ જોઈને કહે છે, હુર ખુશામદીદ, તું મારો મહેમાન બનીને આવ્યો છે. બરાબર છે, હું તારો કરીમ ઇમામ છું, બરાબર છે, હું તને માફ કરી દીધો છું, પરંતુ હુર હું પણ તારી પાસે માફી માંગુ છું. અલ્લાહુ અકબર. હુર કે છે, મૌલા, અરે હું ગુનેહગાર છું, તમે શા માટે માફી માંગો છો? ઇમામ કે છે, હું એટલા માટે માફી માંગુ છું, તને તો ખબર છે અમે કેટલા મહેમાન નવાઝ છીએ, અમે કેટલા કરીમ છીએ. એ હું તો મારો મહેમાન બનીને આવ્યો છે, પરંતુ એવા વખતે આવ્યો છે કે તને પીવડાવવા માટે ખૈમામાં પાણી પણ અજરુકુમ અલ્લાહ, અજરુકુમ અલ્લાહ. એક મરતબા હુર પોતાના દીકરાને મેદાનમાં મોકલે છે, મોલા હવે નથી જોવાતું. આ તમે જે રીતની વાત કરી રહ્યા છો મોલા, એ અમારા આકા જલ્દીથી અમને રજા આપો. હુર પોતાના જવાન દીકરાને મેદાનમાં મોકલે છે. એક વખત એવું આવે છે, હુરનો દીકરો ઘોડા ઉપરથી પડે છે, અવાજ આપે છે, બાબા, આ તમારો જવાન દીકરો જઈ રહ્યો છે. હુર દોડીને મેદાનમાં જાય છે. જેવા હુર પોતાના દીકરા પાસે પહોંચે છે, શું જોડે છે? હુસૈનના ખોળામાં હુરના જવાન દીકરાનું માથું છે. હુર કે છે, મૌલા, તમે શા માટે તકલીફ લીધી?
એમાં આમ કે છે હું શું શક્ય છે? અરે કોઈ જવાનની મૈયત હોય અને કોઈ બુઢો બાપ જાય, હા સાદારો થોડી વાર પછી હું કહીશ મૌલા હુસૈન અસરનો હંગામ છે, અલી અકબર શબી હે पैगंबर आवाज आपसे અને તમે અલી અકબર પાસે એકલા તનહા જશો. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રઝન બિફઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ. અઝીઝ આવો શબે જુમા છે, આપણી હાજતો પૂરી થવા વાસ્તે સાથે મળીને દુનિયામાં જે કાંઈ પણ આ મુશ્કેલાત છે દૂર થવા વાસ્તે આપણા મોમિનીનની જલ્દીથી જીતની ખુશખબરી સાંભળવા માટે 3 વખત સાથે મળીને અમે જીત કરી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યઝીબુ મુસ્તરઇવા દઆ વ યક્શિફુ સ્સૂ. أما يجيب مضطر إذا دعاه ويكشف السوء. أما يجيب مضطر إذا دعاه ويكشف السوء. ربنا تقبل منا إنك أنت السميع العليم.